આજના સમયમાં ફિટ રહેવાની ઘેલસામાં લોકો અવનવા હેલ્થ ડ્રિંક્સ અને મોંઘા પાણી પીવા તરફ વળ્યા છે. ખાસ કરીને સેલિબ્રિટીઝ દ્વારા પ્રમોટ કરવામાં આવતું બ્લેક વોટર અથવા અલ્કલાઇન વોટર હવે સામાન્ય લોકોમાં પણ લોકપ્રિય થઈ રહ્યું છે. પરંતુ તાજેતરમાં ગુજરાતના વડોદરા જિલ્લામાંથી સામે આવેલા એક કિસ્સાએ સૌને ચોંકાવી દીધા છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સાવલી વિસ્તારમાં એક અલ્કલાઇન વોટર બનાવતી કંપની પર દરોડા પાડીને અંદાજે 31.61 લાખનો જથ્થો જપ્ત કર્યો છે. આ પાણીમાં કુલવિલ એસિડની હાજરી અને કાળા કણો જોવા મળ્યા છે, જે નિયમોની વિરુદ્ધ છે. FSAIને એક જાગૃત ગ્રાહક તરીકે ફરિયાદ મળી હતી કે કંપની દ્વારા વેચવામાં આવતા અલ્કલાઇન વોટરમાં અશુદ્ધિઓ છે. જ્યારે અધિકારીઓએ વડોદરાના સાવલી સ્થિત પ્લાન્ટની તપાસ કરી ત્યારે સ્થિતિ ગંભીર જણાઈ હતી. પાણીની બોટલોમાં નીરી આંખે જોઈ શકાય તેવા કાળા રંગના કણો તરતા જોવા મળ્યા હતા. વધુમાં લેબોરેટરી ટેસ્ટિંગમાં જાણવા મળ્યું કે આ પાણીમાં કુલવિક એસિડ ભેળવવામાં આવ્યું હતું. ભારતીય ખાદ્ય સુરક્ષાના નિયમો મુજબ પેકેજ ડ્રિંકિંગ વોટરમાં આવા કોઈ પણ પદાર્થનો ઉપયોગ કરવાની મંજૂરી નથી. આ સિવાય બોટલના પેકેજિંગ પણ જરૂરી કાયદાકીય વિગતોનો અભાવ હતો, જેના કારણે આ આખો સ્ટોક સીઝ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો મિત્રો, હાલ માટે એટલું જ. ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે. તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.